નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનવાણી ન્યૂઝ। મોંઘવારીના આ સમયમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે મહેસાણાના કડીમાંથી એક પ્રેરણાદાયી સેવા પહેલ સામે આવી છે। કડીના ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે અંદાજિત 50,000 ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે। બજારમાં 10 ચોપડાના પેકેટની કિંમત આશરે 260 રૂપિયા છે, જ્યારે ઓમકાર મિશન એ જ પેકેટ માત્ર 100 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપી રહ્યું છે। એટલે કે લાભાર્થીઓને 61% વધુનો સીધો ફાયદો મળી રહ્યો છે। ટ્રસ્ટ માત્ર ચોપડા વિતરણ પૂરતું સીમિત નથી। 750થી વધુ દીકરીઓને શિક્ષણ અને આરોગ્ય સહાય, આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક કિટ વિતરણ, ગરીબ બાળકો માટે હોસ્ટેલ, શાળાઓ અને સમૂહ લગ્ન જેવા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે। ઓમકાર સેવા મિશનની આ માનવતાવાદી પહેલ સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે। મારું નામ ગોસ્વામી બળદેવગીરી ઈશ્વરગીરી છે। હું ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટમાં મંત્રી તરીકેનું દાયિત્વ નિભાવું છું અને ઓમકાર સેવા મિશનની જે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં હું કાર્યરત છું। પ્રદીપભાઈ, ઓમકાર મિશનના હવે આગળના ટાર્ગેટ શું છે? ઓમકાર સેવા મિશનના આગળના ટાર્ગેટ એ છે કે જે જનજાતિ કલ્યાણો, જે વનબંધુ વિસ્તાર હોય, જે વનવાસી ક્ષેત્ર હોય, ત્યાં અમે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડીએ છીએ। તેમજ અમારો કડી તાલુકાનો પંથક હોય, તેમજ અંબાજીના જે વિસ્તાર છે ત્યાં પણ અમે સેવા આપીએ છીએ। ડાંગ જિલ્લાના અમુક અંતરિયાળ વિસ્તારો ત્યાં પણ સેવા આપીએ છીએ। આવી અમે અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ। પ્રદીપભાઈ, ઓમકાર મિશનના કેટલા વર્ષ થયા એની સ્થાપનાના? ઓમકાર સેવા મિશન 2020માં એની સ્થાપના કરવામાં આવી હતી। એ અગાઉ બી અમે સેવાકીય પ્રવૃત્તિ તો કરતા હતા, પણ જ્યારે કોરોના જેવી મહામારી આવી ત્યારે એવો પ્રશ્ન થયો કે અમારી પાસે કોઈ એનો જે લેબલ કે ટ્રસ્ટ કે હેડ ના હોય તો લોકોની સાથે અમે રજૂઆત નહોતા કરી શકતા। એટલે ઓમકાર સેવા મિશનની સ્થાપના થઈ અને આ ઓમકાર સેવા મિશન જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ જેવી સેવાઓની અમે પ્રેરણા લઈ અને એમાંથી અમે ઓમકાર સેવા મિશનની સ્થાપના કરી છે, જે આજે અમે એમના ચીલે આ સેવાઓ કાર્ય કરી રહ્યા છીએ। પ્રદીપભાઈ, આ ઓમકાર સેવા મિશનની સેવાનો વ્યાપ ગુજરાત સિવાય કયા કયા રાજ્યોએ લાભ લીધો? ઓમકાર સેવા મિશન ગુજરાત સિવાય જે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર કહેવાય, ત્રિપુરા, ત્યાં અમે ધર્મનગર મુકામે, તેમજ આનંદ બજાર, તેમજ અમે ત્યાંના બધા વિસ્તારો જે તમામ છે ત્રિપુરાના, ત્યાં અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। ત્યાં અમે બાલ સંસ્કાર કેન્દ્રો બનાવીએ છીએ। એ સિવાય અમે ત્યાં હોસ્ટેલની વ્યવસ્થા કરી છે, ત્યાં અમે આરોગ્યલક્ષી બી સેવાઓ પૂરી પાડીએ છીએ અને ત્યાંના જે બાળકો છે એમને રહેવાની વ્યવસ્થા માટે અમે એમને ગણવેશ અને તેમને હોસ્ટેલમાં પલંગની પણ વ્યવસ્થા અમે કરી છે અને નાના મોટા દરેક કાર્યો કરી અમે ત્રિપુરામાં બી અમે સેવાની જ્યોત ચાલુ છે। ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડી પ્રેરિત શ્રી દિલીપભાઈ પહેલાદભાઈ પટેલ પરિવાર, જે સ્વર્ગસ્થ ડાયાભાઈ પહેલાદભાઈ પટેલના પૂર્ણશ્રેયાર્થે, તેમજ સ્વર્ગસ્થ શ્રી બળદેવભાઈ નાગરદાસ પટેલ પરિવાર, સ્વર્ગસ્થ બળદેવભાઈ નાગરદાસ તેમજ સ્વર્ગસ્થ કિરીટભાઈ બળદેવભાઈ પટેલના પૂર્ણશ્રેયાર્થે એમને ઓમકાર સેવા મિશનને પ્રેરણા આપી અને એમને દાતા બનાવી અને કડી તાલુકા તથા કડી શહેરમાં 50,000 ચોપડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ ચાલુ છે। દર સાલની જેમ ચાલુ સાલે પણ કડી શહેરમાંથી અને કડી પંથકમાંથી લગભગ લોબી કતારો ચાલુ છે અને વિદ્યાર્થી ભાઈ બહેનો દરેક એનો લાભ લઈ રહ્યા છે। પહેલા દિવસે 17,000 ચોપડાનું વિતરણ થયું હતું, બીજા દિવસે પણ કાલે પણ 23,000 ચોપડાનું વિતરણ થયું, આજે પણ ચોપડાનું વિતરણ ચાલુ જ છે। આમ ઓમકાર સેવા મિશન સામૂહિક વિવાહ હોય યા તો કોઈ મકાનોને ચોમાસામાં અંદર તાડપત્રીનું જે પાણી ટપકતું હોય તો તેને માટે ઢાક માટે તાડપત્રી વિતરણ, તેમજ સૌરાષ્ટ્ર પ્રવાસ કરાવીએ છીએ, તેમજ આવા અન્ય બધા સામાજિક પ્રોગ્રામો કરી અમે સેવાની જ્યોત ચાલુ રાખીએ છીએ। જય શ્રી રામ। આજે ત્રીજો દિવસ છે। ઓમકાર આપણે જોઈ રહ્યા છીએ કે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડી દ્વારા સ્વર્ગસ્થ શેઠ શ્રી ડાયાભાઈ પ્રહલાદભાઈ પટેલ, બળદેવભાઈ નાગરદાસ પટેલ અને કિરીટભાઈ બળદેવભાઈ પટેલ એમના પુણ્ય શ્રેયાર્થે ચોપડા વિતરણ કાર્યક્રમ કડીની અંદર, કડીમાં રહેતા
જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી ભણતા હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓને આશરે 50,000 જેટલા ચોપડાનું વિતરણ કરવાનું આયોજન છેલ્લા 6 વર્ષથી કરતા આવ્યા છે અને આ વર્ષે પણ આ ત્રીજા દિવસે પણ અંદાજે 40,000 ચોપડા વિતરણ થઈ ગયું છે અને આજે પણ છેલ્લો દિવસ છે. આજે 7 વાગ્યા સુધી કડી નગરમાંથી અને કડી તાલુકામાંથી આવતા તમામ વિદ્યાર્થીઓ વાલી સાથે આવતા હોય અથવા તો વિદ્યાર્થી આવતા હોય તો એ તમામને ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ચોપડા વિતરણ થઈ રહ્યું છે. જય શ્રી રામ. ઓમકાર સેવા મિશન ટ્રસ્ટ જે ચોપડાઓ બજારમાં 320ના ભાવે મળે છે એવા સારા ચોપડાઓ ટ્રસ્ટ 100 રૂપિયાના 10 નંગ આપે છે અને ઓમકાર સેવા મિશન એવા કેટલાય કાર્યો કરે છે કે ચોમાસા દરમિયાન ગરીબોના ઘર ઉપર તાડપત્રી, પછી ગરીબ કલ્યાણ માટે કહેવાય ને દીકરીઓના લગ્નો પ્રસંગે જમણવારનો બધો ખર્ચો ઉઠાવે છે. આજે 50,000થી વધારે ચોપડાનું વિતરણ ઓમકાર સેવા મિશન ટ્રસ્ટે 60-40ના ભાવે કે 60% ટ્રસ્ટે પોતે ભોગવ્યું છે અને 40%ના રેશિયા દરે ચોપડાનું વિતરણ કડી ગામમાં કરેલ છે. જય શ્રી રામ. આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.